નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। તારીખ 27/7/2025 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે। હવેથી મિત્યાજ ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતની સેવાઓનો લાભ લઈ શકે। મિત્યાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા કરાયેલ જાહેરાત મુજબ આજથી દરરોજ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો આખો દિવસ મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે તેઓને દિવસ દરમિયાન પંચાયત સંબંધિત કામગીરી માટે સમય મળતો નથી। આ નવી વ્યવસ્થાથી ગ્રામજનો અને ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે। સરપંચ બારડે જણાવ્યું કે આ રાત્રિ સેવા દરમિયાન વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન, આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવી તમામ પ્રક્રિયાની યોજનાઓ સંબંધિત કામગીરી થઈ શકશે। આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધિત મુદ્દાઓ, સરકારી સહાય કે ખેતીવાડી સંબંધિત અન્ય કોઈ પણ બાબતે નિરાકરણ મેળવી શકાશે। સરપંચ સુરપાલસિંહ બારડના આ નિર્ણયને મિત્યાજ ગામના લોકો અને આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો છે। આ પગલું દર્શાવે છે કે નવનિયુક્ત સરપંચ ગ્રામજનોની સેવા માટે સંપૂર્ણપણે તત્પર અને પ્રતિબદ્ધ છે। આશા છે કે આ પ્રેરણાદાયક પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક દાખલારૂપ બનશે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। એનું કારણ છે કે જ્યારે હું મારે ખેતરે જે મજૂરી કામ કરતા આવે લોકો, ત્યારે હું જ્યારે સરપંચ નહોતો ત્યારે અનેક સમસ્યાઓ એ મને કહેતા કે આવી સમસ્યા છે। અમારે જે મજૂરી કામ થાય તો 11 વાગે તલાટી આવે, 11 વાગે સરપંચ આવે, તો કામગીરી ત્યાંથી જે મજૂરી કામ થતા ત્યાં માલિક આવવા ન દે, તો આખા દિવસની મજૂરી પડે 386 રૂપિયા। બીજા ગરીબ લોકો હોય એ 386 રૂપિયા ગુમાવે તો એનું રોજીરોટી કેમ ચાલે? બાળકો ભણતા હોય તો એક દિવસ ગુમાવવો એના માટે ઘણું બધું જીવન માટે ગુમાવવું એ બરાબર થાય છે। એટલે મને વિચાર આવ્યો, હું જ્યારે પંચાયત ની ચૂંટણીમાં વિચાર કર્યો મેં લડવાનો, ત્યારે પંચાયતની ચૂંટણી લડી અને લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ કામ કરશે, તો એ જે કામગીરી માટે જે મને મિત્યાજ ગામના પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરી લોકોએ, તો એ મારે સાર્થક કરવી જોઈએ। અને મને વિચાર આવ્યો કે હવે આ લોકો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ, ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય ને આખો દિવસ ક્યારે એ પંચાયતે પૂગી શકે? વાડી દૂર હોય, ઘણા લોકો મજૂરી કામ ત્યાં માલિક ન આવવા દે, એટલે મને વિચાર આવ્યો કે રાત્રે આપણે 8:30 થી લઈને 10 વાગ્યા સુધીનો પંચાયત ખુલ્લી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામ, વિધવા છે, વૃદ્ધા છે, આવકનો દાખલો છે, આધાર કાર્ડની લગતી માહિતી છે, રેશન કાર્ડ લગતી, પછી આયુષ્યમાન કાર્ડને લગતી કાર્યક્રમ, રેશન કાર્ડને લગતી ઘણી બધી કામગીરી પણ હું કરી શકું છું। અને આજે જે માસડો છે ખેડૂતો માટે છે, એ વસોપું કરવા માટે ખેતરમાં માસડો બનાવવાનો હોય એની 75% સહાય સાથે ફોરેસ્ટ વિભાગમાં, વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી। ત્યારે આજે પહેલા દિવસે 20 અરજી આવી છે, 20 નામની નોંધણી થઈ છે મારી। જો જ્યાં સુધી મને ગામના લોકો જે 5 વર્ષ છે ત્યાં સુધી હું ખુલ્લી રાખીશ, અને પાછો ફરીથી જો મને પસંદગી પામશે તો ફરીથી હું ચાલુ રાખીશ। સતત ગામના છેલ્લા 10 વર્ષથી હું સતત કામ કરીએ છીએ અમે, મારા સાથીદારો છે બધા, લલિતભાઈ વાળા છે, જયસિંહભાઈ સોસા છે, મોહનભાઈ છે, એવા સાથીદારોએ મને મદદ કરી અને મારી સાથે ટીમ વર્ક કરી અને હું આ ગામના લોકો ખેડૂતોના કામ રાત દિવસ કરવા માટે હું સક્ષમ છું। અને આવતા દિવસોમાં હું મારા ગામના લોકોને પણ હું આજથી કહેવા માંગુ છું મીડિયા મારફત કે હું કામ કરીશ ને રાત્રે છે ગ્રામ પંચાયત ખુલ્લી રહી એટલે મને પણ જે છે એક સેવાનો લાભ મળે અને મને પણ અંદરથી એક અનુભૂતિ થાય કે મેં ગરીબ લોકોના કામ કર્યા છે, ખેડૂતોના કામ કર્યા છે, આખો દિવસ ન બગડે, દિવસ રાતના ફ્રી હોય લોકો બધા, શાંતિથી બધા એનો જે વાત છે એ સાંભળી શકાય અને શાંતિથી પોતાનો પ્રશ્ન સોલ્વ કરી શકાય, એ મેં વિચાર કરી અને આ મેં જે નિર્ણય લીધો છે ગ્રામ પંચાયત સરપંચ તરીકે। રવિવારે પણ ચાલુ રહેશે ગ્રામ પંચાયત। અમારા ગામમાં સૌ પ્રથમ પહેલા બોલવામાં આવી રાત્રિ ગ્રામ પંચાયત, આ સારી સરપંચ દ્વારા સારી પહેલ કહેવાય છે। કેમ કે જે ગરીબ વર્ગના લોકો છે, મજૂરીએ જતા હોય છે, એને કોઈ આવકના દાખલાની જરૂરિયાત હોય છે, કોઈ રેશન કાર્ડ બાબતની જરૂરિયાત હોય છે, આમ ઘણા પ્રકારની જરૂરિયાત હોય તો ગામ લોકોને ફાયદો થાય એના માટે અમારા જે સરપંચે છે પ્રથમ ગ્રામ પંચાયત રાત્રે ખોલવાની પહેલ લીધી છે। એના માટે ગામ લોકોનો ફાયદો છે અને ગરીબ લોકોને બધાને ફાયદો છે એવી સરપંચે શરૂઆત કરી છે। બીજા ગામડાઓ પણ અમારા ગામની નોંધ લઈ કે અમારા ગામમાં જે મિત્યાજ ગામમાં થયું છે
એવું તમામ બીજા ગામડાઓ પર બીજા ગામડા સરપંચોને જાગૃત થવું જોઈએ અને સરપંચો જાગૃત થશે તો ગામના લોકો પણ જાગૃત થશે એટલે બીજા ગામડાઓનું પાણી કરવું જોઈએ બધા સરપંચોને. સારા થાય છે. અમારે જેવા સરપંચ જોતા હતા એવા જ મળી જશે ને મજૂર માણસને ને ખેડૂતોને રાતે બહુ ફાયદો થાય છે. પહેલા કોઈ ધ્યાન દેતું નહીં, દિવસે પણ બહુ કામના ફાફા થતા હતા. અત્યારે અમારે રાત્રે પણ કામ સારા થાય છે. આમને નાના માણસોને બહુ જરૂરિયાત કામ આવે છે. કોઈને પાસનું કામ છે, કોઈને કોઈ ખેડૂત હોય તો એને કોઈ માછડાનું કામ છે, ગમે એવી સહાય હોય તો રાત્રે કામ મળી જાય. દિવસનું પણ થાય છે અને રવિવારે પણ અમારે ખુલ્લી રહી છે પંચાયત.